જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? અમે જઈએ છીએ અગોરા મોલ અને અમારા જોડે છે કેસર, તીર્થ અને દેવાંશી અને કેસરના પપ્પા. દેવાંશી અને તીર્થને બંનેને વેકેશન છે એટલે અમે વિચાર્યું કે અગોરા મોલ જઈએ અને થોડી મસ્તી કરીએ. અને પાછળની ગાડીમાં છે દેવાંશીના મમ્મી પપ્પા અને રુદ્ર. શું કહો છો ઘનશ્યામ? બોલો આજના વ્લોગમાં અગોરા મોલની વિઝિટ કરાઈએ. હા, અગોરા મોલની વિઝિટ કરાઈ. સરસ મજાનો રોડ છે, મસ્ત. જાણે એવું લાગે કે ગામડે આવી ગયા હોય અને બહાર જતા હોય વાડી બાજુ એવું લાગે છે. કેમ કેસર? બરાબર ને? બરાબર ને કેસર? બરાબર ને? બોલ તો ખરા. બલ્લાબલ બલ્લાબલ. કેમ બોલે કેસર? બોલતો બલ્લાબલ બલ્લાબલ. ખોડાઈ દીકરી હો બાકી. શું? બલ્લાબલ નહીં, બોલ બરાબર. એમ નહીં, બલાબલ નહીં, બરાબર. બોલ બલાબલ નહીં, બરાબર. ઓકે એમ બોલ. ઓકે ઓકે એમ કે તો ઓકે. હવે આજ તો ઓકે નહીં બોલે. બલાબલ ઓક્યો જમકુડીમાં. દીદીએ પોપકોર્ન આપ્યા છે અને કેસર ખાય છે. પોપકોર્ન ભાવે છે તને બેટા? ધાણી કહેવાય. શું કહેવાય? દીદીએ કેસરને આપ્યા છે પોપકોર્ન અને કેસર ખાય છે. મજા આવે છે કેસર? કેવા છે? તો દીદીને થેન્ક યુ બોલો. બોલ થેન્ક યુ દીદીને. એ કેસર થેન્ક યુ થોડી ના કે દીદી આરે તો દીદીને થેન્ક યુ ના કે રુદ્રને સોરી બી નો કેવું હોય. એમાં એવું છે કેસરના પપ્પાને બહુ ભાવે ને ધાણી. એટલે કેસરને ભાવે ને. હા, આમ તો છે ને એવું છે. ટ્રાફિક જો કેટલો બધો ટ્રાફિક છે. આ રોડ ક્લિયર છે અને આ રોડમાં ટ્રાફિક જો. એ રોડ ખરાબ છે એટલે બીજો કોઈ પ્રોબ્લેમ. શું છે? રોડ ખરાબ છે ત્યાં. એવું છે. ધીમે ધીમે ચાલે. આ સરસ એવું તો કાઢો એમ આ સરસ. અમે પહોંચી ગયા છીએ અગોરા મોલ. હવે ગાડી પાર્ક કરી દઈએ અને પછી મોલમાં એન્ટ્રી કરશું. આ બહારની સાઈડ છે. જો કે સર શું છે? અગોરા મોલ. મોલ તો શું છે? અગોરા મોલ. સમર એટ અગોરા. આમ તો લોકો મોલમાં સમરમાં એટલે જ આવતા હોય કે એસી ની હવા ખાવા. જો બાળકના મોઢામાંથી સાચો જવાબ નીકળી ગયો. શું બોલ બેટા? શું કામ આવતા હોય? એસી ની હવા ખાવા. ઘરને એસી નું નો પડે ને. શું? ઘરનું એસી ના પડે ને એટલે મોલમાં આવીને હવા ખાવા. એમ ના કરાય કે આઈડિયા છે. ને અમારા માસૂમ બાળકો એમ કહે છે. માસૂમ? હા, માસૂમ જ છે ને. હાવ માસૂમ, એકદમ માસૂમ છે. હા, એકદમ છેલ્લેથી પહેલા આવે ને હા, એકદમ માસૂમ. એટલા માસૂમ બાળકો એમ કહે છે કે ઉનાળામાં વેકેશનમાં ફરવા જવા માટેની બેસ્ટ જગ્યા હોય તો એ છે મોલ. બીકોઝ ઓફ ફ્રી કાઈસ અને જલસા પાણીના ઝપટ. अब हम अगोरा मॉल के भोयरे में घुस गए हैं. मुस्कुराए आप अगोरा में. ગાડી પાર્ક કરી અને પછી ઉપર જઈશું. બસ અમે પહોંચી ગયા અગોરા મોલમાં. શું કે છે? આ બધી ઓકે, એટલે ફરી લીધું અગોરામાં. સરસ. રિલેક્સ થાય છે આ લોકો. જો ઘનશ્યામ તાઉસ તમારે રિલેક્સ બોલો. ઘનશ્યામ થઈ જાવ ને થોડાક ભાઈ. એમ ન થાય, મોજ પડી જાય. ટેમ્પરરી ટેટુ થાય છે અહીંયા. કોને કરાવવું છે બોલો? દેવાંશી કરાવવું છે? આ મોલ થી આપણે અંદર એન્ટ્રી કરીએ એટલે અહીંયા સાઈડમાં ટેટુનું છે. ત્યાં બહુ સરસ ટેટુ બનાવ્યું છે આ દીદીનું. એકદમ શાર્પનેસ છે. ટેટુ મસ્ત બનાવ્યું છે આ ભાઈએ. તમે વિઝિટ કરજો એકવાર. બે હોશિયાર થઈ અને ઉપર ચડી ગયા છે એકલા. હવે નીચે આવું છે. મોજ પડી ગઈ. તીર થાકી ગયો. વજન છે એમ તો કે બે ખેપટ બેન છે પણ બહુ વજન વાળા છે. આમ મજબૂત છે કા?
આવી મજા આવી ઉપર ચડ્યા અને પાછો દોડા નીચે આવ્યા ઉપર જવાની છે ને નીચે આવવાની થોડી છે જો જાય છે મ્યુઝિક છે ને અંદર આવી ગયો. હવે એક મહત્વની વાત તમને કરું. અમે ગામડે જઈએ, વિદેશમાં જઈએ કે પછી રોડ સાઈડ જઈએ કે પછી કે ફરવા જઈએ ગાર્ડનમાં, ગમે ત્યાં, પણ આ એક પાત્ર એવું છે ને કે મોબાઈલમાં જ મત ઓલવેઝ મોબાઈલમાં. ખબર નહીં પડતી હું પૂનમ દીદી કાંઈ બીજા કાંઈ મેડમ નથી ગોતી ને કઈ ખબર નહીં, આપણે આપણી ધનમાં મસ્ત રહેવાનું. જો એ સ્માઈલ આપે લગરીક લગરીક. જો શું કરો કલ્પેશભાઈ આખો દી મોબાઈલમાં? હે કલ્પેશભાઈ હે રુદ્ર તો જો. શું કે શું થયું? મજા લઈ. એને પપ્પાને ખીજવું છું એટલે જવું છે કેસર ફિશ પાસે. ચલો ચલો ફિશ જોવા જઈએ, હાલો. પેલા ફિશ જોતા હાલ. ચલો નીચે મૂકી દે રુદ્ર, નીચે મૂકી દે. શું કરવું છે તારે? જો ફિશ જોવા માટે બેસી ગઈ છે અને શું કહે છે કેસર? કોણ લઈશ મજા? એક જાય છે માછલી જોડે મસાજ કરાવવા. જવું છે રુદ્ર? હે સરસ. શું થાય છે દીપ? એ દીપ શું થાય છે? ચલો તીર્થને મજા નથી આવી, હવે પૂનમ દીદી મજા લેવાના છે. જય સ્વામિનારાયણ. શું થાય છે? વાહ વાહ. શું થાય છે? પગ નીચે મૂકી જાઓ પૂનમ દીદી. ના ના બસ લબડે છે એટલા તો છે. તો ક્યાં કર રહી है? अच्छा स्किन खाई है. મજા આવે છે? મજા આવે છે. માર નહીં બેસવું હો. बेसो ना નહીં. वेट स्किन में तारीफ पा પટકો ભરવા આવી, પટકો ભરવા આવી મછલી. કેવી મજા આવે? મજા આવે છે, વાંધો ન काल આવે. भी जगह પણ ગદગદિયા થાય છે. થોડુંક થાય એમ સાત થઈ જાય. ઉભા લે ત્યારે साथ થાય. से जाओ. हेलो બેસી જા. पग साफ થઈ જાય મસ્ત. કેસર તાર બેસવું છે? અંદર આમ ગલી ગલી થાય અને આમ ખાલી એકદમ ફૂલ ચડી ગયું અને અંદર બી ચડચડાટ બસ એટલું થાય. ચા સ્વર્ગમાં જવાનો આનંદ છે ને સ્વર્ગમાં કોઈ ગયા પછી હા પહેલે करने के पहले कैसे बच આ મજા આવે એમ. ऐसा तो कुछ है नहीं कोई आपको पहले तो कोई आ जाएगी હવે માછલી જોડે મસાજ કરાવવા માટે નવો હીરો તૈયાર થઈ ગયો છે આમથી નાઈ જવાય. અને મેદાનમાં આવે છે. એન્ટ્રી પડા બાકી. હવે જોઈ એન્ટ્રી પડે બાકી. उतर जाए तो वैसा कुछ करना बताओ मैं बता रहा हूँ दोनों साथ में ना 1 मिनट जुगजुगी करेंगे बाद में જાદુ કાકા? ठीक है આને તો કાઈ નહીં થતું. સ્ટ્રોંગ ગાઈસ. સિગ્મા બને છે ને. ના હું તો રેવન છું. કઈ થાય છે તને? હા આટલી મછલી કઈ ના ચાલે. મોટી મછલી લઈ આવો. શાર્ક જોઈએ શાર્ક. હા, આટલી તારે બેસવું છે કેસર? એ કેસર બોલમાં. કઈ ડોકે છે કેસર તો અહીંયા બેસી જા. અહીંયા બેસી જા. અહીંયા પાટલા પર દીદી બેસી જા. મજા આવે કે નથી બહુ આવે? મજા આવે ખરેખર મજા આવે. પાટલા પર તમારે બેસી બેસવું જા. છે? દેખાય પાટલા પર. ઈ તો નો બેસે. વીર, શું કહીશ તું પહેલા? બેસવું છે? ઘનશ્યામ, તમે બેસી જાઓ ને. નહીં મારા પગ તો ફાટ છે. દેવાંશી બતાવો તો. સરસ. તો મારા કેવા છે? છે થોડાક જણા પ્રોબ્લેમ. સાફ થઈ જાય. ભાઈ શું બેનિફિટ્સ છે આના? ये है ना डेड स्किन क्लीन कर देती है पूरी बॉडी पैर के तलिए है ना पूरे जहाँ पे एड़ी एड़ी फटी हुई थी वो साफ करती है मछली डेड स्किन पूरी क्लीन कर देती અગોરા મોલમાં આવું આ કરો હોય. है
જો અગોરા મોલમાં આપણે એન્ટ્રી કરીએ ને ત્યાં જ આગળ છે આ. તો અહીંયા આવો તો થોડી મજા લઈ લેજો અને આ ભાઈ જોડે વિઝિટ કરી લેજો, બરાબર? શું થાય છે? રુદ્ર બાકી સ્ટ્રોંગ છે. મને તો અંદરથી આમ થવા માંડ્યું છે, ગોળ ગોળ કહેવાય એવું. નેલો હિંમત માં આરતી હો, ઉભી નો થતી, સાચું કહું છું. પાછળ પકડી રાખીએ એટલે બહાર ના નીકળે. ઉભી રહેજે. મરી જાવ. एक मिनट में वो इसका लगेगा ધીમે ધીમે. थोड़ी देर बैठ के કઈ ના થાય, પેલા પાણી જ બોલ ખાલી. હા હિંમત કરો નાખો. કાંઈ નો થાય, શું યાર હવે ચલ. શું થાય? ખાલી ચાટે જ. બટકા નહીં પડે? લો હેલ્પ કરો. જય સ્વામિનારાયણ. બસ કેસર નેલો નેલો નહીં. બહાર લઈ જા, બહાર લઈ જા, બહાર લઈ જા. બસ નેલો બસ. બસ હવે કાંઈ ના થાય. આ તો છૂટી થઈ ગઈ. બસ લાય પગ. બહુ નહીં બહુ નહીં. નેલો બહુ નહીં હો. એમ ના કરે તો મજા. आराम से झटका मत मारो કેટલી ભૂખી હોય ને એટલે. દીદી બતાવો તમારા પગ કેવા થઈ ગયા. કલ્પેશભાઈ કઈ કેવું તમારે? आपके पैर देखे इतने हसीन है, इसे जमीन पे मत रखना वरना ये जमीन मैली हो जाए. અરે આ તો ઊંધું કરી નાખ્યું. બોલો હવે બીક લાગે છે? બીક લાગે છે? હવે બીક નથી લાગતો, મજા આવે. માછલી પણ બહુ બધી સમજો. શું બોલ કે સર? પૈસા નહોતા. મને ચપ્પલ ગમી ગયા પણ પૈસા નહોતા એમ કે. એમ નહીં, મને ચપ્પલ ગમતા હતા પણ પૈસા નહોતા એમ કે. તો લાવો પૈસા આપો એમ કે. કેસર કેસર શું જોવે છે? હા ગાતો મછલીનું ગીત ગાતો. આમાં ઘણા મશીન છે ને આવા. मछली जल की रानी है जीवन उसका. अरे वाह. બધા ઉપર જાય છે હવે. ए परी मंजुलिका केसर ક્યાં ગઈ ઘનશ્યામ? કેસર કેસર હાટ મજા આવે છે. કેસર જાવું છે આપણે અંદર આમાં. કેસર જાવું છે મોલમાં. ઘનશ્યામ ગેમ ઝોન છે, આપણે કેમ અહીંયા ગયા નહોતા? અત્યારે પાછળ છે પાછું. એવું નથી, આપણે અહીંયા કેમ આપણને આ દેખાયું નહોતું. સ્માર્ટ બજારની અંદર છે જો. કેસરને ક્યાં જવું છે? ક્યાં છે લસરપટ્ટી? બતાવ તો મને.
હા ચલો ચલો જેના અંદર છે શું નીચે જો ક્યાંથી જવાય? અહીંયાથી જવાય. જા ભાઈને આંગળી પકડી લે. પકડી દેતા બીજે મારું પર્સ ક્યાં ગયું? લાવ. લસરપટ્ટી ખાવા જાય છે. કેસર તમારે જવું છે? હા. ફાઇનલી મંજુલિકા પણ આજે લસરપટ્ટી ખાશે. મંજુલિકા ના તો? ઓકે જમકુડી બંગાળીમાં. અરે આ ભાઈને શું થયું? અરે અરે આ ભાઈ પડી ગયા. જો એ મરી ગયા પેલો એને જ જવા દો. કેસર ક્યાં જવું છે બેટા? લસરપટ્ટી ખાવા. અહીંયા છે સ્માર્ટ બજારની આગળ. અહીંયા બધી વેરાયટીના મુખવાસ છે જો. દેવાંશી હવે મુખવાસ કેમ ભાઈ મજામાં? વળવાંગડી બહુ વળવાંગડી ક્યાંથી ક્યાં ચડી. હે શું બંધ થઈ ગયું છે બેટા? બંધ છે. ચાલ ગાડીમાં બેસી જાવ. અંદર જાઓ. આમાં આમાં ગાડીમાં. ત્યાં પછી તું ગાડી ચલાવજે હો. હા બસમાં બેસી જાઓ. અંદર જાઓ. આવતા રહ્યો અંદર. આ ડ્રાઈવરની સીટ ઉપર બેસી જાઓ. અરે વાહ સરસ. ચલાવ. કેસરબેન ની ગાડી ચાલી. પમ પમ પમ. ક્યાં ચડવું છે? ચડી જાવ ઉપર. ચલો ચડી જાઓ. ચડી જાઓ. કઈ નહીં ચડી જાઓ બેટા. ધીમે ધીમે હો. અરે વાહ. ક્યાં બેસીશ? બેસી જાઓ. નહીં બેસી જાઓ. બેસી જાઓ. ના ના બેસો બેસો. પાછી આવું એમ કે શું કહેવાય? હા ધીમે ધીમે ઉતરજો. ધીમે ધીમે ઉતરજે. ધીમે ધીમે. ત્યાં ના પકડાય બેટા. અહીંયા પકડાય બસ. નીચે પકડો. હજી નીચે પકડો. હવે હવે જઈએ. ચલો હવે જવું છે બેટા. જવું છે હવે. કે સર આવ કરજે હો. ઉપરથી જઈને આવ કરજે. હા એ મજા આવે કેસરને. કેસરને મજા આવે છે. કેસર હવે બહાર આવતી રે બેટા. આવતી રે બહાર. ચલો હવે ફટાફટ. રહ્યો દીકરો. રિલાયન્સ સોરી સ્માર્ટ બજારમાંથી રિલાયન્સ વાળાનું છે. રિલાયન્સ સ્પેશિયલ. ત્યાંથી બિસ્કિટ ને બધું લઈ આવ્યા છીએ એમ.
કેસર ને બધા બિસ્કિટ ખાઈએ છીએ. આ બિસ્કિટ બહુ મસ્ત છે. ક્યાં બિસ્કિટ છે? આને ખબર ક્યાં છે? એકવાર ટ્રાય કરવા જેવા છે. મસ્ત બિસ્કિટ છે. કેટલા કહેવાય વેફર ટાઈપ છે ને કા? વેફર બિસ્કિટ. સ્લિમ બિસ્કિટ છે. સ્લિમ રહેવા માટે સ્લિમ બિસ્કિટ. પણ આ ડબલ સ્લિમ લોકો સ્લિમ બિસ્કિટ ખાઈ રહ્યા છે. 4 સ્ટેપમાં ખવાય છે. હે? સાચી વાત છે. કેસરના વન એન્ડ ઓનલી ફેવરિટ બિસ્કિટ છે મેરીગોલ્ડ. અને કેસર મેરીગોલ્ડ ખાય છે. શું છે? ક્યાંક જોવું જોઈએ હો, આ રીતનું બધી પગે લાગવા માંડે. બીજું આથી સામે છે. જો ગઈ. શું છે? ચાલ તે જેવાલા કર લે. જા. આમ જો કેટલા બધા ભગવાન છે. જો એ ક્યાં અડીનો છે? પકડજો કે અડીનો છે. સરસ મજાની આર્ટ ગેલેરી છે. જો કે સર શીપ છે. જો એનો આમ તો એન્ટ્રી કરી આપે એન્ટ્રી ક્યાં? 70 ના કઈ જગ્યાએ? શું ગમ્યું તમને અહીંયા? બધું ગમ્યું ને? તો બહુ બધું પણ લિમિટ બહાર જાય છે પ્રાઇસ. પ્રાઇસ વધારે હશે. હા મસ્ત છે બધું બાકી. બધું એન્ટિક છે. હા વાતું છું. પૂરી આવી તો અહીંયા ગાંડી થાય એવું બધી વસ્તુ છે. આ જો વુડન ના બધા ટોય હમ. ગાડી બધી હેલિકોપ્ટર. સરસ છે. જો કે સર ટ્રેક્ટર ને બધું સરસ ઠીક જીપ છે. આ તો ટ્રેક્ટર ને મસ્ત છે બધું બાકી. આ તો હેરિટેજ હોય એવું લાગે છે બધું. કેવું છે કેસર? એ બાપા તો મને જો બાજોટી સરસ છે. રાણીઓનો હોય ને એવું છે. શું છે? હાય મોઢામાં પાણી આવી ગયું. આપી દો લાવો. પોટ છે બધા મસ્ત ના સરસ સરસ. લેવાનું તો કઈ વિચાર્યું નથી પણ જોવાનું વિચાર્યું છે. એ નવો બંગલો બનાવશો ને હા ઘડિયાળ બહુ મસ્ત છે બધી છે. વોલ ક્લોક હા મસ્ત મસ્ત છે. મને તો આ ગમી. જો આ કેટલી સરસ છે વિન્ટેજ. રુદ્ર અને તીર્થ બંને ગેમ માટે સ્પેશિયલ આવ્યા હતા ઉપર પણ ગેમ ઝોન બંધ છે એટલે થોડીક તકલીફ થઈ ગઈ છે. ફેસ ઉપર સ્માઇલ જતી રહી છે અને આ હીરાને તો ગુસ્સો આવ્યો છે જબરજસ્ત. શું થયું તીર્થ? મોયે મોયે તમારો પ્લાન ફ્લોપ થઈ ગયો છે. ગેમ ઝોન બંધ છે. કેવું લાગી રહ્યું છે? પણ તને ખબર નથી રાજકોટમાં પેલું થયું છે એટલે બધે બંધ છે ગેમ ઝોન? નથી ખબર? રોઈશ નહીં બસ છાનો રહી જા. નેક્સ્ટ ટાઈમ આવશું. કેસર શું કરે છે? હવે બાળકો માયુસ થઈ અને ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ગેમ ઝોન બંધ છે એટલે બાળકોના ચહેરા ઉપર તમે ઉદાસી જુઓ. રોવા માંડો થોડા થોડા. હા જો આ બાળકો પણ ટેન્શનમાં આવી ગયા છે. ગેમ ઝોન બંધ છે. અહીંયા છે કઈ ધક્કો થયો એવું થયું. આ રાજકોટમાં થોડીક તકલીફ થઈ ગઈ ને એટલે બધા ગેમ ઝોન બંધ થઈ ગયા છે. બધાના થોડીક તો ન કહેવાય પણ વધારે તકલીફ કહેવાય ને. બહુ ખુશ થઈ ગયા
ગયા છે, પૈસા બચી ગયા. એ વાત બરાબર. તીર્થ હવે પેલા બીજા મોલમાં જવાનું છે, એ પ્લાન હવે બંધ રાખવો પડશે ને યાર. અમે આખો મોલ ફરી લીધો છે અને પછી બધા શાંતિથી અહીંયા નીચે બેસી ગયા છીએ. હવે જમવા જવું છે પણ થોડીક વાર છે. તાના ચહેરા ઉપર મસ્ત સ્માઇલ છે, એક અહીંયા સ્માઇલ વહી ગઈ છે, અહીંયા મસ્ત સ્માઇલ છે, અહીંયા સરસ સ્માઇલ છે, અહીંયા તો સાવ વહી ગઈ, સાસરે વહી ગઈ સ્માઇલ પૂરેપૂરી. અમારી બધાની જોડે જ છે. ગેમ ઝોનમાં વહી ગઈ છે સ્માઇલ. કેમ ઘનશ્યામ, તમને કેવું ફીલ થાય છે અગોરા મોલમાં આવી? મસ્ત. તમને કલ્પેશભાઈ? બહુ મસ્ત. તને? ટીકુને તેની ઘરવાળી વહી ગઈ એવું લાગે. શું કહો છો? ટીકુને તેની ઘરવાળી જતી રહી એવું લાગે. એની ઘરવાળી વહી ગઈ એવું લાગે. તને કેવું લાગે છે અહીંયા આવી? મજા આવી? મજા આવી. પગ દુખે છે. અમે પગ તો તમને? બહુ મજા આવી. આમલી ખાવાની તો બહુ જ મજા આવી. મજા આવી આમલી ખાવાની. તને નથી મજા આવી? શું ફીલ થાય છે? એના માટે આવ્યો તો એ તો કરવા જ નહીં. બિચારો રડવા મળશે. એ કેસર શું કરે છે? શું છે? મછલી જલ કી રાની હે. કેસર ને બહુ મજા આવી ગઈ છે. અહીંયા માછલી છે એટલે અહીંયા માછલી જો કેટલી બધી છે. જો આમાં તો જો કેટલી બધી માછલી. હાલ હાલ ફટાફટ જો જો જો. એમાં બેઠી હતી ને, હું પહેલા બેઠી હતી. હો હવે નહીં બેસવાનું, એની યાદ છે તો આમાં બેઠી હતી ને. એમ શું કહે છે કેસર? મેં એને ચણા આપ્યા તો એમ કહે છે કે આ ભાઈને ચણા આપો, લાવો ચણા લાવો. ઓલો ભઈલો બાજુમાં બેઠો છે ને કે એને ચણા આપો એમ કહે છે. એટલી ડાય દીકરી છે. જો લે લે ભઈલા લઈ લે. લે બા શેરિંગ કરીને ખાવાનું. કા કેસર બેટા નીચે પડેલું નહીં ખાતી, ગંદુ હોય. હો વરરાજો બે ગયો છે. કન્યા હોય તો ધ્યાનમાં રાખજો. બે ધ્યાનમાં રાખવાની છે. કા આ ટ્વિન્સ છે બંને, એટલે કન્યા હોય તો ધ્યાનમાં રાખજો. પેલે એની મમ્મીને પૂછી જવું, બેને હાચવી પાસપોર્ટ. બોલો વેલા મળી લાવવી તો પડશે ને. વેલી મળી જાય વેલી હાચવશે. શું કહો છો? એમ કે કન્યા ધ્યાનમાં રાખજો, બરોબર? હા તારે સ્પેસિફિક ટાર્ગેટ આવવો પડે. સૌરાષ્ટ્રની, યુપીની, રાજસ્થાનની, મહારાષ્ટ્ર. હા બોલો ક્યાંની લાવવાની છે? રાજસ્થાનની, યુપીની, બિહારની, ગુજરાતની. બસ આવી મમ્મી હોવી જોઈએ. કાઠિયાવાડી એમ ને? શું કહો છો? રોટલા બનાવતા આવડે? એ વાત સાચી. રોટલા બનાવતા આવડે એવી તો લાવવી પડે. હા હા રોટલા બનાવતા આવડે એવી લાવવાની. કા જોયું, નાના હોય કે મોટા લગ્નની વાત નીકળે અને કન્યા ગોતવાની વાત નીકળે એટલે ગેમઝોનનું દુઃખ વહી ગયું અને મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ. બધાને લગ્નના લાડવા ખાવા છે. ખાઈ પસ્તાય, ન ખાઈ પસ્તાય. દેવાંશી માટે ચપ્પલ લીધી છે અમે તો કેસરે દેવાંશીના શૂઝ પહેરી લીધા હતા. કાઢી નાખ્યા. અચ્છા કાઢી નાખ્યા. ઘનશ્યામ કેવી મજા આવે છે? હે બહુ મજા આવે છે? એકદમ મસ્ત ને? એમ નહીં, અહીંયા કોને લાવવા જોઈએ? મજા આવી જાય ને? તીર્થને તો રોબોટિક સ્ટાઇલ લાગે છે. જો ઘનશ્યામ મોજ પડી ગઈ ને બાકી. આ ઘનશ્યામ કેસરને મજા આવી ગઈ છે. એ જમ્પ કર્યો, એ જમ્પ. અરે વાહ. એ તને એમ કે છે કે તમારો હાથ પકડી રાખો. મને એમ કે બિસ્કિટ આપે છે.
હળવાશની પળો માણી રહ્યા છે. અરે વાહ વાહ, જોજો પડી ન જાય. શું કહે છે? મારો લાલો કેટલા વર્ષનો થયો? લાલો પૂરા 2 વર્ષનો થયો. તે મારવી પડે. લાવ રીતુ તું કેચ કરો મને નાખી. જોજો. તો નવું આવ્યું છે હવે. અચ્છા નજીક પકડો, નજીક પકડો. આ એક નવું કેક શીખવાડે છે પૂનમ દીદી. નજીક એટલે નજીક હોય, નજીક ખાવ. બસ ઈ પકડી આમાં જોઈ તો એક પકડો એક પકડો. અરે વાહ, હવે હિચકાવો. અરે વાહ વાહ, અરે વાહ વાહ. એમ બાકી મસ્ત. ફરી જાવ, હાલો ફરી જાવ, ફરી જાવ. એકદમ દેશી રીત છે આ તો, બહુ જૂની. પગ પકડે કે પગ પકડો એમ. હિંચકા ખાવા છે, બોલો જો. સુપરમેન, સુપરમેન આવ્યા છે. પપ્પા તેરે ક્યાં જાઉં સુપરમેન ને? સુપરમેન આવ્યા છે. કેમ બાકી સ્પાઈડરમેન ને પણ 3 જણા ઉચકી ગયા. સ્પાઈડરમેન ભાઈ ગયા. કેસર બોલો બાય બાય અગોરા મોલ. બોલો બાય બાય અગોરા મોલ. બાય બાય. બાય બાય બોલો બેટા. થેન્ક યુ બોલો અંકલ ને. થેન્ક યુ. જરા બાપા મોરિયા છે. બોલો ગણપતિ બાપ્પા. બોલો ગણપતિ બાપ્પા. કિને લાડુ. અગોરા મોલ થી નીકળી ગયા છે એમ, અને હવે જઈએ છીએ પેટ પૂજા કરવા. અને થોડી થોડી પેટ પૂજા શરૂઆત થઈ ગઈ છે. પોપકોર્ન ખાય છે કેસર બેન. ગોળના ડબ્બામાં, ગોળના ડબ્બામાં લાવ્યા છીએ. બતાવો ગોળનો ડબ્બો સરખોથી. સરસ. ગોળના ડબ્બામાં ગીર પોપકોર્ન દેશી ભરી ગોળ. લાવ્યા છે અને કેસર ખાય છે. જો ઓહો કેટલી ભૂખ લાગી. શું પોપકોર્ન? કેસરના પપ્પાની ભૂખ લાગી છે. આપો પોપકોર્ન. હું કરો થઈ ગઈ. આલ્યો કે કડી કે તો તમારું નામ થોડી કામ નહીં કીધું પપ્પાન ગાઓ. હવે પેટ પૂજા કરી અને પછી ઘર તરફ પ્રયાણ કરશું. અહીંયા જતા રહી. બાય બાય.